પાટણ જિલ્લામાં હારીજ તાલુકાને રાધનપુરથી શંખેશ્વર આ ત્રણેય તાલુકામાં અને અન્ય તાલુકા પણ બેફામ પાટણ જિલ્લા આરટીઓ અને પાટણ જિલ્લા ખનિજની વિભાગ બંનેની રહેમ હેઠળ ચાલી રહ્યા છે. ડીસા સિહોરી અને હારીજ તાલુકાના રોડા અને રાધનપુર બનાસ સમી અને શંખેશ્વરથી બહુચરાજી રોડ અને હારીજથી બોચરાજી રોડ આ તમામ જગ્યાએ રેતી ભરેલા મોટા ડમ્પર અને કપચીના મેન્ટલ ભરેલા મોટી ગાડીઓ અને ગ્રામીણના રોડ પર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો બેફામ દોડી રહ્યા છે. સરોડા બદરખા ચલોડા રોડ પર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો બેફામ દોડતા નાના વાહન ચાલકોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો ઉપર કોઈ તાડપત્રી કે કોઈ કાર્પેટ બાંધવામાં આવતા નથી. ડમ્પરોમાં રેતી પર કોઈ તાડપત્રી બાંધ્યા વગર ડમ્પરો બેફામ ગતિએ દોડી રહ્યા છે. છતાં તંત્રને આવા પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરો દેખાતા નથી. ડમ્પરો પર તંત્રની કોઈ રોકટોક નથી. ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોથી રોડ પણ તૂટી ગયા છે. આવા ઓવરલોડ ડમ્પરો રોડને ખખડધજ બનાવી દે છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરાતી નથી. ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોના કારણે નાના વાહન ચાલકોને રેતી ઉડવાથી અકસ્માતનો ભય રહે છે અને નાના વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. આવા માતેલા સાંઢની જેમ દોડતા રેતી અને કપચી મેન્ટલ ભરેલા ડમ્પરો મોટી સંખ્યામાં દોડી રહ્યા છે, છતાં સ્થાનિક પોલીસ કે ખાણ ખનીજ વિભાગને કેમ દેખાતા નથી? આવા ઓવરલોડ રેતી અને કપચી મેન્ટલ ભરેલા ડમ્પરો પર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેવા અનેક સવાલો સ્થાનિકોમાં ઉઠી રહ્યા છે. ત્યારે પાટણના પ્રાંત અધિકારી અને ખાણ ખનીજ વિભાગના અને આરટીઓની રહેમ નજર હેઠળ આ ગેરકાયદેસર ડમ્પરિયા ચાલી રહ્યા છે. રિપોર્ટર દિલીપસિંહ જાડેજા, શંખેશ્વર, પાટણ.